વાર્તા રેડલાઇનમાં આપનું સ્વાગત છે। અષાઢી બીજે સુરેન્દ્રનગરમાં બાબા રામદેવ પીરના ભવ્ય પાટોત્સવમાં ઉમટ્યો ભક્તિ સાગર। અષાઢી બીજના પાવન અવસરે સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં બાબા રામદેવ પીરનો ભવ્ય પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। શક્તિ બાળ રામા મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી યોજાતા પાટોત્સવમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે। પાટોત્સવ નિમિત્તે બાબા રામદેવ પીરના પાઠ દર્શન, મહાઆરતી, ભવ્ય રથયાત્રા તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર બાબા રામદેવ પીરની જયના ગગનભેદી નાદથી ભક્તિમય બની ગયો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને ધર્મપ્રેમી લોકોએ પાઠ દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા શક્તિ બાળ રામા મંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ આશીષ નદસિયા છે। શક્તિ બાળ રામા મંડળ વાદીપરા સુરેન્દ્રનગર જે પાઠના દર્શનનું આયોજન અષાઢી બીજ નિમિત્તે કરી છીએ અમે, અને રામા મંડળ 12 માસ રમીને જે કંઈ બચત આવે છે તે અમે આવા શુભ કાર્યની અંદર ખર્ચ કરી છીએ। ગાયને અષાઢી બીજના દિવસે સવારમાં મહાઆરતી હોય છે, ત્યારબાદ રથયાત્રા હોય છે સાંજકના, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરી છીએ। એમાં મોટી સંખ્યામાં બધા ભક્તો આવે છે, કોઈ ભેદભાવ વગર આવે છે માણસો, અને રામદેવજી મહારાજનો પ્રસાદ લે છે। કેટલા તમારા ગ્રુપના સભ્યો છે? 12 મહિના કેવી પ્રવૃત્તિ કરો છો? અમે 12 મહિના રામદેવજી મહારાજનું આખ્યાન ભજવીને જે કંઈ બચત આવે છે એમાં આ બધું આયોજન કરીએ છીએ। નમસ્કાર મિત્રો, મારું નામ તુષાર શાસ્ત્રી છે। વાદીપરા યુવક મંડળ છેલ્લા 20 વર્ષથી અહીંયા અષાઢી બીજના નિમિત્તે આયોજન ખૂબ સરસ આયોજન કરી રહ્યું છે। તેમાં સવારમાં મહાઆરતી, બપોરે રથયાત્રા અને સાંજે મહાપ્રસાદનું પુષ્કળ સારું આયોજન કરી રહ્યા છે। એમાં ઓછામાં ઓછા 3 થી 4 હજાર માણસો અહીંયા પ્રસાદી લે છે અને દર્શનાર્થી પણ એટલા ઉત્સાહથી દર્શન કરે છે, અને યુવક મંડળ ખૂબ જ સારી કામગીરી અહીંયા કરી રહ્યું છે। કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા કામગીરી કરે છે એ લોકો। ઓછામાં ઓછા 15 વર્ષથી અહીંયા આયોજન ચાલુ છે અને કોઈ પણ ભેદભાવ વગર અહીંયા આયોજન સરસ રીતે થઈ રહ્યું છે। આજે કાર્યક્રમમાં સવારે મહાઆરતી હતી, બપોરે રથયાત્રા છે, સાંજે મહાપ્રસાદ છે, જેમાં ઓછામાં ઓછા 3 થી 4 હજાર માણસો મહાપ્રસાદનો લાભ લે છે। મારું નામ મુકેશભાઈ ચતુરભાઈ ધોળકિયા છે અને હું આ શક્તિ બાળ મંડળનો સભ્ય છું। હું આમાં લગભગ છેલ્લા 15 વર્ષથી આ આખ્યાન રમું છું, અને જે આખ્યાનમાં અમારે જે કંઈ આવક આવે એ અમે સારા કાર્યમાં વાપરીએ છીએ। જેવી કે આજે અષાઢી બીજ નિમિત્તે સવારે મહાઆરતી અને બપોરે રથયાત્રા અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ, જેમાં 3 થી 4 હજાર માણસો પ્રસાદનો લાભ લેશે। છતાં કેટલા સભ્યો છે તમારા મંડળ? અમારા મંડળમાં 20 થી 25 સભ્યો છે અને બીજા પણ સેવા આપે છે। જે આવક થાય એનો કયા કામોમાં ખર્ચ કરો છો? જે આવક આવે એમાં અમે મહાપ્રસાદમાં વાપરીએ, એ પછી જે કંઈ પૈસા વધે એ અમે કૂતરાને રંગાડું કરી છીએ અને ગાયોને ઘાસચારો નાખીએ।